હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ, જેનું નામ છે લલિત એન્ડ તનુ ફેમિલી બ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે એક નવા બ્લોગમાં. આજે સન્ડે, અમારા માટે ફન ડે, છોકરાઓને રજા છે અને આજે આપણે જવાનું છે ફરવા. તો તમે આખો વિડીયો જોજો, તમને ખબર પડી જશે. અને જો અમે બધા રેડી થઈ ગયા છે ને, લલિત અત્યારે જો હાર્મોનિયમ લઈને બેસી ગયા છે. હવે મોડું નહીં થતું. એ ગાઈસ, તો અમે નીકળી પડ્યા છે ધરોઈ ડેમ જવા માટે. ત્યાંનું લોકેશન ખૂબ જ સરસ છે. તો છોકરાઓને આજે રજા હતી, તો અમે જઈએ છીએ ફૂલ ફેમિલી ત્યાં આગળ ફરવા માટે. તો જોતા રહો અમારો બ્લોગ. એ ગાઈસ, તો જો સુંદર મજાનું વાતાવરણ છે. પહાડો એકદમ વાદળાથી છવાયેલા છે અને એકદમ ઠંડક પ્રસરી ગઈ છે વાતાવરણમાં. ચોમાસાની સરસ મજાની શરૂઆત થઈ ગઈ છે. તો ગાઈસ, અમે તો ઘરનું કામ પતાવીને આવ્યા હતા એટલે બહુ લેટ થઈ ગયું છે ને લલિતને બધા ફેમિલી બધાને લાગી છે. કેટલા વાગ્યા છે ખબર તમને? આપણે નીકળ્યા પણ હજી તમે ટાઈમ નહીં જોયો હોય તો લાગે ને 12:40. 1 વાગો આવ્યો, હજુ અમે પહોંચ્યા નથી. અને સુંદર મજાનો નજારો છે મિત્રો, કેમ કે કાલથી વાદળછાયું વાતાવરણ હતું ને વરસાદ પણ ચાલુ હતો. સરસ મજાનું લોકેશન છે જો રસ્તાનું. વરસાદ આવી જાય તો મજા આવે. વરસાદ આવે તો હાલ તો બફાર હોય ને, અંદર તો ઠંડી લાગે પણ બહાર નીકળશે એટલે ખબર પડશે. પાણીયારી આવ્યું લલિત, આપણે અહીંયા જવાનું હોય. જો આ પાણીયારી નહીં, આ તો રસ્તો બતાડે ને. એ ગુરુ મોખરા વાળું પાણીયારી અલગ ને આ પાણીયારી આ અલગ. જો સરસ મજાનું માઉન્ટ આબુ જેવું વાતાવરણ થઈ ગયું છે આજ મિત્રો. આપણું શિમલા, કાશ્મીર, મનાલી જે કોઈ બધું આવી ગયું છે અહીંયા. પથ્થર તૂટી હોય, ખેડા બધા બધી કોકરી બને, પથ્થરની ફેક્ટરીઓ બધી ના, સેન્ટિંગની કોકરીઓ ને બધું રહ્યું ને. અમારા પિન્સુના સવાલ ઘણા બધા હોય, એના જવાબ આપવા પડે અમારે તો રસ્તામાં. ના પિન્સુ, હે આ શું છે, અહીંયા શું કરે, એ બધા અમારે એના જવાબ આપવા પડે પાછા. હવે રસ્તો ખતરનાક આવશે. અમે અહીંથી ગયેલા હો લલિત પ્રોગ્રામમાં. લાગે રાતે બીક લાગે હો અંશુ અહીંયા. બધી પથ્થરની ફેક્ટરી લાગે અંદર. જો મને તોડે છે ગાઈસ, પથ્થરની ફેક્ટરીઓ છે. ખંડાલા આવ્યું, ખંડા. હા એવું છે હો, લોનાવાલાની ખંડાલાની રીત. એ આવો જ રસ્તો લલિત આપણે નીકળ્યા ને. આ રસ્તો ક્યાં જાય છે? ઉપર જાય ખટારો ભરવા. ગાડી ચલાવજો, રાગે રાગે સાપસીડી જેવો રસ્તો રાગે રાગે ગાડી ચલાવી વળજો. બોખરા તૂટીને પડ્યા લલિત, રાગે રાગે જ ચલાવો. પથ્થર પડ્યા રસ્તામાં. મને મારો જીવ ગણવાનો હોય. આગળ તો ગાઈઝ પથ્થર તૂટેલા પડ્યા હતા એટલે એક રસ્તો ચાલુ છે ને એક રસ્તો બ્લોક છે હાલ. અમે આ રસ્તે જે સાધન આવે એ રસ્તે ચલાવીએ છીએ ગાડી. આવા જવાનો એક રસ્તો છે, એક જ રસ્તો છે. વચ્ચે બધું તૂટીને પડ્યું છે. કાલ વધારે આવ્યો છે આ બાજુ વરસાદ. જો ચાલુ જ છે કામ હાઈવે ઉપર. જીસીબી રહ્યું આગળ. ગાઈસ, તો લાગી છે ભૂખ એટલે તો અમે તો અહીંયા ગરમા ગરમ ગોટા બનતા હતા રોડ ઉપર, તો ત્યાં આવી ગયા છે. થોડો નાસ્તો કરી લઈએ. સરસ મંગાવી દીધા છે ગોટા. સરસ ને, સરસ. દાણા મોજ કરો. આવી જાઓ મિત્રો ગોટા ખાવા માટે. તમારે લડાવવાનું જ હોય, ફરવાનું ઓછું હોય. આવું વેચી લાવો ઝૂંપડામાં. જો લોજ
હેડો તો ગાઈઝ આ છે તો ગાઈઝ અહીંયા જે આપણે થોડા દિવસ પહેલા મુખ્યમંત્રી ઉદ્ઘાટન કર્યું હતું એડવેન્ચર પાર્ક બનાવ્યો છે કંઈક ત્યાં જઈએ છે બધી ગાડીઓ અહીંયા જતી હતી એટલે અમે પાછળ અહીંયા જઈએ છીએ તો બના રહો બ્લોગમાં 20 તારીખથી કંઈક અમુક દિવસ માટે જ હતું ગરમી પૂરતું જ વેકેશન હવે પૂરી ગયા એટલે આ પણ બંધ થઈ ગયું હવે એમ ક્યાં છે કે આગલા વર્ષે ચાલુ થશે બાકી થાય છે કે નહીં થાય એ ખબર નહીં એમ કે છે કે આવતા વર્ષે તો આપણે હવે જઈશું આપણે પેલા ડેમ આગળ ઉપર જઈએ ચલો અમારી જેમ ઘણા બધા લોકો આવ્યા છે અને બધા પાછા જાય છે કેમ કે બધા જોઈને આવ્યા જ હોય ફોનમાં બધાએ જોઈ રીલ્સો હાથે કે આવું કંઈક થવાનું છે ધરોઈમાં અને બધા આવીને પાછા જાય છે બધા અમુક તો ઝઘડ્યા છે બરાબરના તો હવે જઈએ છીએ ડેમ આગળ ગાઈસ સરસ મજાનો નજારો છે ઓહ બિહાર છે પેલી બાજુ હેડો કે આ બાજુ હે તો ગાઈસ જો અમે આયા છીએ નીચે પેલા ઉપરથી ઉતરલા પેલા પોલીસ વાળા નતા જવા દેતા અમને પહેલા નતા જવા દેતા હા દેખો તો ગાઈસ પાણીનો ફ્લો ચાલુ હતો એટલે પોલીસ વાળા પહેલા નતા આવવા દેતા એટલે બધા ત્યાંથી ઉતરતા હતા પછી વળી કહેવા આવ્યા કે ના ત્યાં થઈને જવું હોય તો કેમ કે અહીંથી કોઈ પડે તો વળીને એ લોકોની જવાબદારી હોય એટલે આપણને પછી અહીંયા નીચે આવવા દીધા બધાને કેવું હશું કેવું કે મને તો મિત્રો સરસ મજાનો સુંદર નજારો છે અને છોકરાઓને પણ મજા આવે કાશ્મીરમાં આ મારા માટે કાશ્મીર છે અમે કાશ્મીર આવી ધરોઈ ડેમ આયા છીએ બહુ સરસ રમણીય વાતાવરણ છે વાતાવરણ છે અને જો પાણી પણ સરસ મજાનું છે અને આપણે હોડી હોડી બેવું હે ને હું તો નહીં બેવું હોડીમાં ડર લાગે યાર મને નાવાની ઈચ્છા થઈ ગઈ છે અંશુને તો નાવું હે આ વિશ્વેશ્વર નહીં હમણાં પોલીસ વાળા આવશે જલ્દી ફટાફટ જવાનું હે તો અહીંયા પાણીને ચાલુ થઈ ગયું જો આગળ આપવાનું જો નજીક આવો જો બધા પેલા ના હેડો પેલી બાજુ જઈએ આગળ હેડો ચલો આ ઓલી બાજુ હા આગળ જઈએ આ બધા કઈ રીતના જાય એ તો રસ્તો વચ્ચેથી જાય પેલા વચ્ચે ઉભા પેલી બાજુ જઈએ આગળ ના જાતા લે ના તો હવે હાથે બાકી જો એકલા જો ને તો પાણી પાણી ગોડું નહીં થવાનું કેવું ઠંડુ ને પાણી ફટાફટ નાઈ લો ભાઈ જાવું હે હજી તો જાવું હજી હાલતા આવું હે હે ગાડીમાં ગંધ મારશે ભાઈ કોઈ ના મારે સીટો ને બીટો પલડી જાય થોડી વાર કોરા થઈ જાવ હેડતા હેડતા મત તો કોરા થઈ રહ્યા હા ના તો એ માછલી આવી 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 આવડે તરતે શીખો પણ એ તો ઊંડા પાણી ગયો નહીં ને અલા એ કુણી છોલાઈ જાય તો વોટર પાર્ક માં ગયા હતા મજા આવી ગઈ છે મસ્ત પાણી હે ગાઈસ ઠંડુ ઠંડુ તમે જો મારા ચશ્મા વલાડ્યા પણ મોઢું ધોવા કે બોલો ચશ્મા પહેરી મોઢું ધોઈ તો પપ્પાએ તો ગાઈસ ખરેખર મજા આવે એવું હો લલિત આપણે તો અહીંયા જ આવવાનું હોય ઓલો ઉનાળા આ વોટર પાર્ક જ છે અને ચોખ્ખું તો ખરી પાણી વહેતું પાણી નદીનું મિત્ર જો બધો કેટલી વસ્તી આવી છે હા અને વરસાદ થોડો આવી જાય ને તો મજા આવી જાય શું કેવું
હ હે માં શું થાય હે માં હ તો ગાઈસ અમે તો આવીએ ને ફરવા એટલે અમારે તો રીલ્સોનો ને ફોટાનો જ પાર ના આવે તો કેટલી રીલ્સો હોય જાવ કે હજુ ના આવું હે હ હેડો પેલી બાજુ જઈએ હવે શું ના તો આગળ નદી ઊંડી હોય બેટા ના પેલી બાજુ કેવું હે પાણી આ બાજુ કોયલો પડે મોટો જો આ રી આવું હોય હવે હજુ મને ના હેડ બેટા હેડ લઈ તમે ફરવા આવો તો મજા આવે કે કંટાળો આવે થોડી વાર ભાઈ કંટાળો તમને કંટાળો જ આવે એટલે તમે છોકરાઓને એન્જોય ના કરવા દો ગાઈઝ હવે આ ને પેલા બચારા ના આવે ને તો કઈ ના હેડજો 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 કેટલું નાવા પણ તમારા હાથે અવાય જ ના સાચું કહું ને તો ગાઈઝ આવા કોઈના હસબન્ડ હોય ને તો ટેગ કરજો કમેન્ટ કરજો ખરેખર એટલો ત્રાસ આલે છે ને હવે 4 ભજીયા ખાઈને બેઠા હો ભૂખ લાગી તો ખાઈ ના આવું તું તમારે હવે એમને ભૂખ લાગી ને એટલે આપણને આવી રીતના હેરાન કરશે હેડો 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 પણ હા આ પી લો એરિયો પાણી ગાડીમાં પડી હોય તો ગાઈઝ આજ પાણી આવે છે અમારા ઘરે પી લો એરિયો પાણી પી લો એ તો ફિલ્ટર થઈને આવે પણ પાણી આજ આવે અમારા ઘરે જે આવે ને પાણી દરોઈ ડેમનું જ પાણી આવે આડે ફસાય ને ઘાસે ફસાય તો ગાઈઝ બંને દીકરાઓ નીકળ્યા છે પાછા બહાર હજુ ના આવું તું નહીં હા હવે પેલી બાજુ આપણે જઈએ તમાર તો બસ એ લલિત આ શું હે ને ઓયન ખરેખર લઈને જ ના આવે એન્જોય જ ના કરવા દે આપણે શું કેવું આ તો હે ને અમારે શું ગાડી હજુ કોઈને આવડતી નહીં મિત્રો એટલે ન કહો ઓયન લઈને જ નહીં આવો અમે જ આવશું તો પણ આમ થોડી આમ જગ્યાની આમ મજા માણવાની કયો આયો હોય તો તો આયા હોય ને એટલે કે હેડો મને તો ભૂખ લાગી હેડો 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 એના કદાચ ના આવતા હોય તો ગાઈઝ હવે આપણે જઈએ છીએ ઘર તરફ હવે રસ્તામાં જોઈએ કે સ્ટેશન આવે તો કરીશું લલિતને લાગી છે ભૂખ એટલે ફટાફટ હવે નીકળીએ અમે ઘર તરફ તો છોકરાઓએ બહુ મજા કરી મજા આવી ગઈ ને છોકરો બસ હવે જઈએ આપણે ઘરે હા ત્યાં આગળ હતું બેસી જાઓ એની બોટમાં ખાલી અંશુ પિંશુ હે કોણ હું ચલાવી લઉં પગે લાગો લો અડો હવે ઘણા ના આયા એટલે પગ દુખવા આવ્યા હવે અડી તો કહેતો નહીં માં ચપ્પલ લેવા હે નવા લાવી નહીં હાલતા તમે હસલા આવતી ચેડે 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 આવતી હોય એ અડી તો હકતી નહીં જોન તો ફરવાનું શોખ હે કરવું તો પડે ને તો ગાઈસ અમે રિટર્ન થઈ ગયા છે અને પાપડીનો નાસ્તો સ્ટાર્ટ કર્યો વચ્ચે પેકેટ 2-3 લીધા હતા આપણે નાસ્તાના ભજીયા ખાધા ત્યાંથી તો લલિતને ડુંગળી યાદ આવી પાપડી સાથે ડુંગળી હવે આગળ જઈએ લારી પરથી લઈ લઈશું હે શાકની દુકાન મસ્ત ઘરે કે ગો હે ગોએ ભારતી નહીં મેં તો કોઈ દા જોઈ નહીં ગાઈસ જો ગો હે જતી રહી ગઈ જંગલ ગાઈસ આવી ચૂક્યા છે ઘરે અને અમારા બિંજુબેન લેસન બાકી છે તે લેસન કરવા બેઠા છે બસ આજના વિડીયોમાં આટલું મળે પછી નેક્સ્ટ વિડીયોમાં અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો સાથે સાથે બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે તો બાય ગુડ નાઇટ